નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ પંચાયત ભરતી બોર્ડની ગ્રામ સેવકની ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી સંપૂર્ણ માહિતી જોવાના છીએ. કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે, કુલ કેટલી જગ્યાઓ છે, એના માટેની લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અભ્યાસક્રમ શું રહેશે, અને તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો એની પણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જાહેરાત ક્રમાંક 3/2026-27 ગ્રામ સેવક વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. તો ગ્રામ સેવક ભરતી જાહેરાત ક્રમાંક 03/2026-27 છે. આ તમારે યાદ રાખી લેવાનું જ છે. કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે? તો ગ્રામ સેવક વર્ગ 3 ની કુલ 500 જગ્યાઓ માટે સીધી ભરતીથી ઉમેદવારો પાસેથી 16/4/2026 બપોરના 1 વાગ્યાથી 7/5/2026 રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો આજથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે બપોરે 1 વાગ્યાથી, અને તારીખ 7/5/2026 સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી કોઈ પણ ઉમેદવારોએ એક પણ ફી ભરવાની થશે નહીં. એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જ ફી ભરવાની રહેશે. બાકીની જે પણ કેટેગરીના ઉમેદવારો છે એમણે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. પછી તમારે ફોટોગ્રાફ કઈ રીતે અપલોડ કરવો એની ઇન્ફોર્મેશન આપેલી છે. કુલ 500 જગ્યાઓ છે, એમાંથી તમે જોઈ શકો છો જિલ્લાવાર ઇન્ફોર્મેશન આપેલી છે. અમદાવાદની અંદર 15, અમરેલીની અંદર 24, આણંદની અંદર 41, અરવલ્લીની અંદર 21, બનાસકાંઠાની અંદર 6, ભરૂચની અંદર 30, પછી છોટાઉદેપુરની અંદર 43, દાહોદની અંદર 50, દેવભૂમિ દ્વારકાની અંદર 2, ડાંગની અંદર 4, પછી જામનગરની અંદર 1, કચ્છની અંદર 28, ખેડાની અંદર 24, મહીસાગર 33, નર્મદા 36, નવસારી 1, પંચમહાલ 10, પછી સાબરકાંઠા 23, સુરત 70, સુરેન્દ્રનગર 6, વડોદરા 16, વલસાડ 16. તો કુલ આ રીતે 500 જગ્યાઓ છે. એ 500 જગ્યાઓ ભરવામાં આવશે. કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ મેં તમને જણાવી દીધું છે. આગળ આપણે વાત કરીએ, જગ્યાઓની અંદર વધઘટ હજુ પણ થઈ શકે છે, કારણ કે માંગણા પત્રકો મેળવવાની પ્રોસેસ છે એ ચાલુ હોઈ શકે છે. મેઇન વાત, આની પરીક્ષા જે એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે, અને એ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી અથવા તો એએમઆર પદ્ધતિથી લેવામાં આવી શકે છે. જો સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે તો પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે, અને ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે તો ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, ઓનલાઈન અરજી માટે કોઈ પણ ડોક્યુમેન્ટ જોડવાના નથી, પરંતુ તમે જે પ્રમાણપત્રની વિગતો છે એ તમારે ડોક્યુમેન્ટની અંદર ભરવાની રહેશે. પછી મોબાઈલ નંબર દર્શાવવો ફરજિયાત છે. જ્યાં સુધી આખી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તમારો એ મોબાઈલ નંબર ચાલુ રહેવો જરૂરી છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જ ફી ભરવાની છે. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, પછી એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો કોઈ પણ પ્રકારની ફી છે એ ફી ભરવાની થતી નથી. ફી કેટલી છે? 100 રૂપિયા ફી ભરવાની છે, અને એ માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જ ભરવાની છે. ઓજસની વેબસાઇટ ઉપર આજે સાંજે હું વિડીયો મૂકીશ, એની અંદર હું તમને સમજાવીશ કે તમે આખું ફોર્મ કેવી રીતે ભરી શકો છો. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશેની. તો નીચે તમે સ્ક્રોલ કરશો તો ગ્રામ સેવક શૈક્ષણિક લાયકાત શું છે? આમાંથી તમે કોઈ પણ એક ડિગ્રી મેળવી લેવી જોઈએ, અને તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ, અને 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો ડિગ્રી કઈ છે? બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એક્સેપ્ટ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ, બીએસસી એગ્રીકલ્ચર, પછી બીઈ એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીએસસી હોર્ટિકલ્ચર, ડિગ્રી obtained from any of the university established by state or central act. તો તમે બીઆરએસ કરેલું હોવું જોઈએ, બીએસસી એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ, બીઈ એગ્રીકલ્ચર અથવા તો બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો બીએસસી હોર્ટિકલ્ચર કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર ઓર હોર્ટિકલ્ચર ઓર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ઓર એગ્રો પ્રોસેસિંગ ઓર પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ, તો તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે આના માટે ફોર્મ ભરી શકો છો. પરંતુ તમારું ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર એ બંનેમાંથી એકમાં હોવું જોઈએ, અને તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, અને તમને ગુજરાતી અને હિન્દી ભાષા બંને આવડતી હોવી જોઈએ. તો મોસ્ટ ઓફ જે બીઆરએસ કરેલું હોય એમના માટે આ ગ્રામ સેવકની મોટામાં મોટી ભરતીની તક છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો વય મર્યાદા અને તારીખ આપવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો માટે સૂચના, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિક ઉમેદવારો માટેની સૂચના આપવામાં આવેલી છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો દિવ્યાંગતાના પ્રકાર વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે, જેના પર આપણે ખાસ ધ્યાન નથી આપતા. હવે આપણે ડાયરેક્ટ સિલેબસ પર અને પગાર ધોરણ તમને કેટલું મળવાપાત્ર રહેશે આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. તો આખી નોટિફિકેશનની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે.
તો ભારતના નાગરિક હોવા જોઈએ. ઉપલી વય મર્યાદાની અંદર છૂટછાટ, તો અન્ય ઉંમર 18 વર્ષથી 35 વર્ષ રાખવામાં આવી છે, પરંતુ જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ તમારી છૂટછાટ મળ્યા પછી પણ ઉંમર 45 વર્ષ કરતાં વધી જવી જોઈએ નહીં. કમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ અને આની અંદર તમને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર અને એના પછી તમને ફૂલ પગાર છે એ ફૂલ પગાર આપવામાં આવશે. અરજી કરવાની રીત, તો તમારે ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે. ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો આજે સાંજે આપણે ચેનલ પર મૂકીશું, તો એના માટે તમે વેઇટ કરી શકો છો. પછી આગળ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા, તો આના માટેની તમારી પરીક્ષા લેવામાં આવશે. એનો સિલેબસ આ પ્રમાણેનો રહેશે. જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્ક્સ, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સ, ક્વેશ્ચન અસેસિંગ ધ નોલેજ ઓફ જોબ એન્ડ ટેકનિકલ, તો તમારું જે તમે BRS કરેલું હોય, એગ્રીકલ્ચર રિલેટેડ કરેલું હોય એના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 200 માર્ક્સનું પેપર રહેશે. એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. જે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો જનરલ એન્ડ મેન્ટલ એબિલિટી, આ તમામ પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. પરીક્ષા તમારી OMR ઓફલાઈન OMR પદ્ધતિથી અથવા તો CBRT પદ્ધતિથી યોજવામાં આવી શકે છે. 0.25 એક પ્રશ્નનો 1 માર્ક રહેશે અને -0.25 નેગેટિવ માર્કિંગ છે એ પણ રાખવામાં આવેલું છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો જે પરીક્ષા પાસ થવા માટે કોઈ પણ કેટેગરીના ઉમેદવારોને મિનિમમ 40% માર્ક્સ લાવવા બહુ જ જરૂરી છે. આ નવો નિયમ લાગુ કરવામાં આવે છે. પંચાયત ભરતી બોર્ડની તમામ ભરતીઓની અંદર પાસ થવા માટે હવે 40% મિનિમમ માર્ક્સ લાવવા બહુ જ જરૂરી છે. 40%થી ઓછા માર્ક્સ લાવેલા હોય તો તમે આની અંદર પાસ થઈ શકશો નહીં. તો આ પ્રમાણે ગ્રામ સેવક ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી ગઈ છે. તો તમે આજે બપોરે 1 વાગ્યા પછી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આજે સાંજે હું વિડીયો પણ મૂકી દઈશ કે તમે ઓનલાઈન ફોર્મ ગ્રામ સેવક ભરતી માટે કેવી રીતે ભરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.